નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ ડ્રિફ્ટમાં. મિત્રો, આજે આપણે સીસી 2024 મેથ્સમાં 7મી એપ્રિલે શિફ્ટ 3માં જે એક્ઝામ લેવાઈ હતી, એનું આજે આપણે સોલ્યુશન જોવાનું છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1 જુઓ. 6 લાખના બિલ પર 40% ડિસ્કાઉન્ટ અને 32% અને 4%ના ક્રમિક બે ડિસ્કાઉન્ટ વચ્ચેનો તફાવત શોધો. ઠીક છે. આ 32% છે અને 4% છે. ક્રમિક ડિસ્કાઉન્ટ કીધું છે. તો ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરો સક્સેસિવ ડિસ્કાઉન્ટનું. 32 + 4 - 32 × 4 છેદમાં 100. 32 માં 4 36 - 32 × 4 4 દુ 8 4 તરી 12 એટલે 128 એટલે 1.28 આવશે અહીંયા. 36 - 1.28 કરશો તો જવાબ આવશે 34.72. ઠીક છે. તો 40%માંથી આ 34.72 ને બાદ કરો, આ બી ટકામાં છે, તો જવાબ તમારો 5.28 આવશે. ઠીક છે. પછી આ 6 લાખનું 5.28% કાઢો. તો છેદમાં પોઈન્ટને દૂર કરી 100 અને ટકા એટલે 100. ઠીક છે. તો 4 મીંડા ઉડી જશે અહીંથી. હવે 5.28 એટલે 528 × 6 કરી જુઓ. 60 છે ઇનશોર્ટ, તો 528 × 60. તો 28 × 6 તો 168 થાય છે. 1 6 પંચા 30 ને 31. તો 31,680 આ તમારો જવાબ છે. ઠીક છે. આગળ વધીએ આપણે. આ વાંચો. 72 સેન્ટીમીટર લંબાઈના એક તારને ટુકડાઓમાં કાપવામાં આવ્યો હતો, જેની લંબાઈનો ગુણોત્તર 3:7 હતો. લાંબા ટુકડાની લંબાઈ શોધો. ઠીક છે. આ 3:7 છે. ઠીક છે. આનો ટોટલ સરવાળો કરીએ આપણે તો 10 થાય છે. ઠીક છે. આ 10 યુનિટની જે વેલ્યુ જે છે કોના બરાબર છે? 72 બરાબર છે. તો તમારાથી લાંબા ટુકડાની વેલ્યુ પૂછી છે, તો 7 યુનિટની વેલ્યુ કેટલી હશે? ઠીક છે. તો 72 × 7 છેદમાં 10. તો 7 દુ 14, સતુ સતુ 49 ને 50 આ પોઈન્ટ એટલે 50.4 સેન્ટીમીટર તમારો જવાબ આવશે. ઠીક છે. આગળ વધીએ આપણે. સીમાની ઉંમર તેની દીકરી કરતાં 3 ગણી વધારે છે. 9 વર્ષ પહેલા તે તેનાથી 6 ગણી મોટી હતી, તો તેની દીકરીની હાલની ઉંમર કેટલી હશે? આ હાલનું આપ્યું છે કે 3 ગણી વધારે છે. આ સીમા છે, આ એની ડોટર છે, બરાબર, દીકરી છે. જો દીકરી 1 હોય તો સીમા જે છે ને એ 3 હશે. કહેવાનો મિનિંગ એ છે. આજથી 9 વર્ષ પછીની વાત કરે છે, એટલે પહેલાની વાત કરે છે. સીમા જે છે ને એ 6 ગણી હતી દીકરી કરતાં. હવે ઉંમરના દાખલામાં તમને ખબર છે કે હંમેશા જે 2 વ્યક્તિઓ હોય એમના વચ્ચે જે ઉંમરનો તફાવત હોય ને એ હંમેશા સમાન હોય છે, બરાબર? 6 અને 1 વચ્ચે તફાવત કેટલાનો દેખાય છે તમને અહીં? 4, 5નું છે, બરાબર? અહીં 2નું છે. તો એક કામ કરો, તફાવત સરખું નથી, સરખું કરો આને. તો આને હું 2 થી ગુણી દઉં છું, આને હું 5 થી ગુણી દઉં છું. તો હવે જે ગુણોત્તર બન્યું છે ને એ 6 દુ 12 અને 2નું છે. અને 9 વર્ષ, આ 9 વર્ષ પહેલાની વાત થાય છે, 12:2. અને અહીં જે આવે છે 15 અને 5 જેમ ગુણોત્તર જોવા મળે છે, બરાબર? હવે તમે આરામથી દાખલો સોલ્વ કરી શકો છો. 12 થી 15 થાય છે. કેટલા યુનિટનો વધારો થાય છે અહીં? 3 યુનિટનો. હવે આ 3 યુનિટની જે વેલ્યુ જે છે કોના બરાબર છે? 9 બરાબર છે. તો 1 યુનિટની વેલ્યુ 3 હશે. તો હાલની ઉંમર પૂછી છે, તો આ 5 તરી એટલે 15 તરી 45 અને 5 તરી 15 ઉંમર હશે આ. એટલે દીકરીની ઉંમર 15 વર્ષ હશે. ઠીક છે. આ 12 થી 15 એટલે વર્ષનો વધારો થાય છે. ઠીક છે. આ 3 વર્ષનો વધારો શેના લીધે થાય છે? કે 3 યુનિટનો વધારો કહી શકો છો કે શેના લીધે થાય છે? આ 9 વર્ષના લીધે થાય છે. ઠીક છે. હું પાસ્ટથી પ્રેઝન્ટમાં આવું છું. ઓકે? એટલે વધારો કર્યો છે મેં. ચાલો એકચ્યુઅલી આ યુનિટ છે. આગળ વધીએ આપણે. આ વાંચો. એક બેટ્સમેન 17મી ઇનિંગ્સમાં 78 સ્કોર કરે છે અને તેની એવરેજમાં 3 વધારો થાય છે. તો 17મી ઇનિંગ્સ બાદ તેની સરેરાશ. ઓકે. ધારી લો કે 16 ઇનિંગ્સમાં આ ભાઈ જે રન બનાવે છે, એટલે કે જે સરેરાશ છે એ છે. રનની સરેરાશ એ છે. હવે 17મી ઇનિંગ્સ થાય છે, એક એક્સ્ટ્રા ઇનિંગ થાય છે. આ ઇનિંગ્સમાં આ ભાઈ જો એ જ રન બનાવે, પહેલા જેટલી સરેરાશ હતી, બરાબર, એટલું જ રન આ ભાઈ બનાવી દે, બરાબર, તો શું ટોટલ સરેરાશમાં કોઈ ફેરફાર થશે? તમે કહેશો સર નહીં થાય. પણ આ ભાઈ જે છે ને 78 રન બનાવે છે. આ 78 રન બનાવવાથી શું થઈ રહ્યું છે કે ઓવરઓલ સરેરાશમાં જે છે ને 3નો વધારો થઈ જશે. આનું મિનિંગ શું? કે સરેરાશથી આ ભાઈએ વધારે રન માર્યું છે. સરેરાશથી વધારે રન માર્યું છે. કેટલા રન વધારે માર્યા છે એ આપણે જોઈએ. 3નો વધારો થાય છે. ટોટલ સંખ્યા કેટલી છે? 17 છે. તો 17 તરી 51. તો 51 રન જે છે ને આ ભાઈએ વધારે બનાવ્યું છે. ઠીક છે. તો 78માંથી હું 51ને જો બાદ કરી દઈશ, બરાબર, તો જવાબ આવે છે 7 અને 27. તો પહેલા જે સરેરાશ હતી ને એ 27 હતી, બરાબર. તમારાથી પૂછ્યું છે કે 17મી ઇનિંગ્સ બાદ તેની સરેરાશ કેટલી હતી? તો 27માં 3 ઉમેરી દો, તો તમારો જવાબ શું આવે છે? 30 આવે છે. ઠીક છે. ચાલો ધારી લઈએ તમને આ બી ખબર ના પડી. ફોર્મ્યુલા જોઈ લો. નવી ઇનિંગ્સ. હવે આ ઇનિંગ્સની જગ્યા કોઈ બી હોઈ શકે છે, કે વસ્તુ હશે, વ્યક્તિ હશે, ઠીક છે, સંખ્યા હોઈ શકે છે.
આ બરાબર છે. જૂની એવરેજ કે ઓલ્ડ એવરેજ કે સરેરાશ, પ્લસ માઇનસ, ઇન્ક્રીઝ, ડિક્રીઝ ગુણ્યા ટોટલ સંખ્યા. ઠીક છે. તો અહીં નવી ઇનિંગ જે છે એ 78 છે. ઓલ્ડ એવરેજ જે જૂની સરેરાશ છે આપણને ખબર નથી, આપણે ધાર લઈએ કે એક્સ છે. આમાં વધારો થઈ રહ્યો છે પ્લસનો, ઇન્ક્રીઝ કેટલાનું 3નું થાય છે. ઠીક છે. ટોટલ સંખ્યા કેટલી છે અહીં? ટોટલ સંખ્યા 17 છે. તો 17 વડે ગુણાકાર કરી દો. તો એક્સ પ્લસ 51 બરાબર, કેમ કે 77 51 થાય છે. હે ને? અહીં અમે 17 લખ્યું છે. ઠીક છે. 77 51 અને આ 78 છે. તો બસ એક્સ બરાબર 27 તમારો જવાબ. આ ઓલ્ડ એવરેજ છે. તમારાથી 17મી ઇનિંગ્સ બાદ તેની એવરેજ પૂછ્યું છે, તો 3નો વધારો થાય છે, એટલે કે 27 પ્લસ 3 30 તમારો જવાબ. ઠીક છે. આગળ વધીએ આપણે. આ વાંચો. 3988માં 45 89 એટલે 45 89 ઉમેરવામાં આવે છે. પછી સરવાળામાંથી 66 45 બાદ કરવામાં આવે છે. તો મળેલ પરિણામ નીચેનામાંથી શેના વડે ભાગી શકાતું નથી? તો 39 88 45 89, 7 8 8 16 ને 1 7, 9 ને 10 5 15, 4 3 7 ને 8 85 77. હવે આમાંથી 66 45 બાદ કરવામાં આવે છે. 66 45, 7માંથી 5 2, 7માંથી 4 3, 15માંથી 6 9 અને 7માંથી 6 એટલે કે 1. ઠીક છે. 19 32. શું આ 7થી ભાગ થાય છે? તો 7 તરી 7 દુ 14, 5 વધ્યું 49 અને 4, હા આ ભાગ થાય છે. આ સંખ્યા 7 વડે ભાગ થાય છે. શું આ 4 વડે ભાગ થાય છે? હા, છેલ્લી બે સંખ્યા જોઈ લો, 4થી ભાગ થાય છે. હા, ભાગ થાય છે. શું આ 3થી 11થી 11 વડે ભાગ થાય છે? તો ચેક કરીએ આપણે. 11 એક 11, 8 77, 13માંથી 7 એટલે 6 62. ના, નથી થતું. 11 આપણો જવાબ છે. ઠીક છે. 3 વડે ભાગ થશે. 9 ને 10 ને 3 13, 13માં 2 15, તો આ ભાગ થાય છે. એક વેપારી તેના માલની કિંમત પડતર કિંમત કરતાં 55% વધુ ચિહ્નિત કરે છે અને તેના પર 20% ડિસ્કાઉન્ટ આપે છે, તો તેના નફાની ટકાવારી શું હશે? ઠીક છે. 55%. તો આ રીતે કરો. 100ની વસ્તુને આ ભાઈ 155 કરે છે, માં વેચે છે, એટલે વધારે કરે છે અંકિત, એમ કહી શકો છો. બરાબર. અને તેના પર 20%નો ડિસ્કાઉન્ટ આપે છે, એટલે કે 100ની વસ્તુને 80માં વેચે છે. ઠીક છે ને? ચાલો તો ફોર ઇઝી કેલ્ક્યુલેશન એક કામ કરી, આને આપણે લખી દઈએ 4 5, અને 5થી ભાગ કરશો તો અહીંયા 31 આવશે. અહીં 4થી ભાગ કરશો તો અહીં 25 આવશે. તો તમારો જે જવાબ આવ્યો છે ને એ 25 અને 31 છે. હવે આ 31 તમારી સેલિંગ પ્રાઇસ છે, એટલે કે વેચાણ કિંમત છે, અને 25 જે છે ને એ તમારી પડતર કિંમત, એટલે કે સીપી છે. ઠીક છે. તો 25ની વસ્તુ તમે 31માં વેચી રહ્યા છો, તો 6નો પ્રોફિટ થયું છે. શેના ઉપર? 25 ઉપર, ગુણ્યા 100 કરી દો. 25 એકા 25, 25થી 4 વારમાં 6 ગુણ્યા 4 એટલે કે 24% જે છે એ તમારો જવાબ આવી જશે. ઠીક છે. આગળ વધીએ આપણે. આ વાંચો. 5x × 8x - 5 + 5નું સાદું સ્વરૂપ આપો. x બરાબર 3 માટે તેનું મૂલ્ય શોધો. આ xની જગ્યાએ હું 3 લખું છું, અહીં 3 લખું છું. ઠીક છે. 5 તરી 15, 8 તરી 24, 24 - 5 એટલે કે 19, બરાબર. અહીં 19 લખું છું, પ્લસ 5. 190 એટલે ગુણાકાર કરું છું, અને 19 × 5 95. 5 અને 28 285 + 5 એટલે કે 290 તમારો જવાબ. આગળ વધીએ આપણે. સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ 18 છે. ઠીક છે. 18 છે, બધી જગ્યા છે. તફાવત -8નું છે. -8 ક્યાંક દેખાય છે તમને? અહીં છે? ના, નથી. અહીં દેખાય છે તમને? 10માંથી 18, હા, -8 આ છે. પૂરું થઈ ગયું. ઓપ્શનથી થઈ જશે આ દાખલો. ઠીક છે. અહીં છે 10માંથી 18. હા, અહીં છે, પણ આગળ પણ એ જ હોવું જોઈએ. પણ અહીં જે છે ને 6 જોવા મળે છે, તો આ નથી. માત્ર માત્ર આ જ જગ્યા છે. ઠીક છે. બી આપણો જવાબ છે. આગળ વધીએ. 6 પુરુષો અને 3 છોકરાઓ સાથે મળીને એક પુરુષ અને એક છોકરાની સરખામણીમાં 5 ગણું વધારે કામ કરે છે. તો પુરુષ અને છોકરાની કામની ક્ષમતાનો ગુણોત્તર શોધો. ઠીક છે. સાથે મળીને એક પુરુષ અને એક છોકરા, એટલે 6 મેન પ્લસ 3 છોકરા છે, એટલે 3 બોય સાથે મળીને જે કાર્ય કરે છે એ એક પુરુષ, એટલે કે એક મેન અને એક બોયની સરખામણીમાં 5 ગણું છે. એટલે કે આ 1 હોય એટલે 1 ગણું છે, તો આ 5 ગણું છે. કહેવાનો મિનિંગ એ છે. ઠીક છે. 6m + 3b આ બરાબર હશે. પેન ચેન્જ કરું છું.
3v બરાબર હશે 5m પ્લસ 5pના, ઠીક છે? હવે 6m માઇનસ 5m કરું છું અને એમને એક બાજુ લઈને આવું છું અને 5b માઇનસ 3b કરું છું. તો અહીં 2b આવે છે અને અહીં m આવે છે. તો m અને b ની જે કાર્યક્ષમતાનું ગુણોત્તર આવ્યું છે ને એ 2:1 આવ્યું છે, ઠીક છે? 2:1 આપણો જવાબ છે. આગળ વધીએ આપણે. આ વાંચો, જ્યારે a ગ્રેટર દેન b હોય તો a પ્લસ b અને ab² પ્લસ b ક્યુબનું મધ્યમ પ્રમાણપદ શોધો. ઓકે, તો b બરાબર રૂટ ac હોય છે, ઠીક છે? હવે a ની જગ્યા હું a પ્લસ b અને c ની જગ્યા ab² પ્લસ b ક્યુબ લખું છું, ઠીક છે? ચાલો, હવે અંદર ગુણાશે તો a² અને b² થઈ જશે. પછી આ a અંદર જઈને ગુણાઈ જશે તો ab³ થઈ જશે, ઠીક છે? હવે b જે છે ને અહીં ગુણાય છે તો ab³ થઈ જશે. પછી b ની ઘાત 4 થઈ જશે, ઠીક છે? b આની જોડે ગુણાશે ત્યારની વાત કરું છું. હવે આ ab³ છે, આ ab³ છે, તો આની જગ્યાએ શું લખું છું? 2ab³, ઠીક છે? 2ab³. ઓકે, હવે નેક્સ્ટ. હવે દરેક જગ્યામાંથી હું b² કોમન કાઢી લઉં છું, ઠીક છે? તો અહીં a² વધશે પ્લસ 2a વધશે અને b³ છે અહીંયા, તો b² મેં કોમન કાઢી લીધું છે. અહીંયા શું બાકી રહી જશે? b અને અહીં b². હવે તમને કંઈક દેખાય છે? આ a² 2ab પ્લસ b², હે ને? તો b² અને આની જગ્યા હું લખું છું a પ્લસ bનો હોલ સ્ક્વેર અને આ રૂટ છે. જો હું રૂટને દૂર કરીશ ને તો જે મારો જવાબ આવશે ને b ઇન્ટુ a પ્લસ b, આ મારો જવાબ હશે, ઠીક છે? b ઇન્ટુ a પ્લસ b. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. એક માણસ પોઈન્ટ P પરથી સવારે 7:30 વાગે નીકળે છે અને પોઈન્ટ Q લખ્યું છે, Q પર બપોરે 3:30 વાગે પહોંચે છે. બીજી વ્યક્તિ એ જ દિવસે પોઈન્ટ Q છે અહીંયા, Q પરથી 9:30 નીકળે છે અને પોઈન્ટ P પર બપોરે 4:30 વાગે પહોંચે છે. બંને કયા સમયે એકબીજાને મળશે? ઠીક છે? અહીં બે વ્યક્તિઓ છે. ધારી લઈએ કે આ વ્યક્તિ A છે, આ વ્યક્તિ B છે, ઠીક છે? આ પોઈન્ટ P છે અને આ પોઈન્ટ Q છે, ઠીક છે? આ અહીંથી નીકળે છે અને આ અહીંથી નીકળે છે. ઓકે, ચાલો. તો આ નીકળે છે 7:30 વાગે, આ નીકળે છે 9:30 વાગે, આ પહોંચે છે 3:30 વાગે અને આ પહોંચે છે 4:30 વાગે. તો આ ભાઈએ ટોટલ કેટલો સમય કાપ્યો છે? જોવા જઈએ તો ટોટલ અંતર જે છે કેટલા સમયમાં કાપ્યું છે? 7:30 થી 8:30, 8:30 9, 9 થી 10, 10 થી 11, 11 થી 12, 12 થી 1, 1 થી 2, 2 થી 3, 3.5 એટલે 8 કલાક, ઠીક છે? આ વ્યક્તિએ 9 થી 9 થી 3 વાગ્યા સુધીમાં 6 કલાક થાય છે અને અહીં 1 એટલે 7 કલાક જેટલું સમય કાપ્યું છે, બરાબર? સમયમાં અંતર કાપ્યું છે એમ કહી શકો છો. હવે તમને ખબર છે કે જ્યારે અંતર ફિક્સ હોય ને, અંતર ફિક્સ હોય તો સમય જે છે ને એ ઝડપના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એ ઝડપ જે છે એ સમયના વ્યસ્ત પ્રમાણમાં છે એમ તમે કહી શકો છો. અહીંયા t લખું છું, s લખું છું, ઠીક છે? તો અહીં સમય જે લીધું છે આ a છે, આ b છે. એ જે સમય લીધેલ છે એ 8 છે અને અહીં 7 છે. તો વ્યસ્ત પ્રમાણ એટલે 7 અને 8 થઈ જશે. તો a ની ઝડપ જે છે એ 7 છે અને b ની ઝડપ જે છે એ 8 છે. એક કામ કરીએ આપણે ફોર ઇઝી કેલ્ક્યુલેશન, આપણે x ધારી લઈએ. આ x છે, આ x છે, આ x છે અને આ બી x છે, ઠીક છે? ચાલો નેક્સ્ટ. સેકન્ડ પોઈન્ટ. હવે તમારે જે છે ને અહીં અંતર ધારવું પડશે. કોઈ અંતર આપણે ધારી લઈએ, બરાબર? તો 7x અને 8x નું તમારે જે છે ને એલસીએમ લેવાનું હોય છે, લસા, ઠીક છે? એ થાય છે 56x, ઠીક છે? તો P થી Q સુધીનું ટોટલ અંતર જે છે, ટોટલ અંતર જે છે એ 56x છે એમ તમે કહી શકો છો, ઠીક છે? થર્ડ પોઈન્ટ, તમારે જે છે ને અહીં સાપેક્ષ ઝડપનું ફોર્મ્યુલા જે બી કન્સેપ્ટ હશે એ તમારે યુઝ કરવું પડશે અહીંયા. હવે તમને ખબર છે કે સાપેક્ષ ઝડપમાં જ્યારે પણ કોઈ પણ બે પદાર્થો કે બે વસ્તુ એકબીજાને મળશે ત્યારે અહીં બે કન્ડિશન હોય છે. એક તો સેમ સમયગાળો હોવો જોઈએ. સમયગાળો કેવો હોવો જોઈએ? ઇક્વલ હોવો જોઈએ, બરાબર? સમય સમાન હોવું જોઈએ અહીંયા બે જણાનું. સેકન્ડ, જ્યારે તે વિપરીત દિશામાં હોય, એકબીજાના વિપરીત દિશામાં હશે તો જે ઝડપ હશે ને એમનો આપણે સરવાળો કરવાનો હોય છે, ઠીક છે ને? s1 પ્લસ s2 થાય છે. ઓકે, તો બસ હવે આ વસ્તુનો આપણે યુઝ કરીને દાખલો સોલ્વ કરશું. તો આ ભાઈ 7:30 નીકળ્યા છે અને આ ભાઈ 9:30 નીકળે છે. એક કામ કરીએ, આ ભાઈને જે છે ને હજી 2 કલાક ટ્રાવેલ કરાવી દઈએ અને અહીં જે છે ને 9:30 રાખીએ આપણે, બરાબર? આ ભાઈ 9:30 નીકળે છે, નહીં દેખાય અહીં.
એક સેકન્ડ આપજો મને. હવે બરાબર છે. આ 9:30 છે. ઠીક છે? ચાલો. તો આ ભાઈએ 2 કલાક સુધી ટ્રાવેલ કર્યું હશે અને આ ભાઈની જે ઝડપ જે છે ને એ 7 છે. ઠીક છે? તો અહીં સોલ્વ કરું છું કે 2 કલાકની અંદર 7x ની ઝડપે ટોટલ જે અંતર કાપ્યું છે એ 14x જેટલું અંતર કાપ્યું છે. તો ટોટલ અંતર કેટલું કાપ્યું છે? 14x. એટલે અહીંથી અહીં સુધીનું ટોટલ અંતર વાત કરું છું. એમ તો ટોટલ અંતર જે છે ને કુલ અંતર એ 56x છે. 56 માંથી 14x તમે કાપી લીધું છે. બાકી કેટલું રહી ગયું છે? 42x. ઠીક છે ને? એ 42x બાકી રહી ગયું છે. તો હવે આ 42x જે છે 2 જણા આ વ્યક્તિ એ અને વ્યક્તિ બી કાપશે. ઝડપમાં તમને ખબર છે સરવાળો કરવાનો હશે. તો 7x અને 8xનો સરવાળો 15x થાય છે. ઠીક છે? x થી x કપાઈ જશે. ઠીક છે? તો 42 ભાગ્યા 15 કરો. તો તમારો જે જવાબ આવે છે ને એ 2 કલાક પ્લસ 15 થી ભાગ કરો તો 12/15 આવે છે જવાબ. ઠીક છે? 2 કલાક પ્લસ 12/15. ઓકે? હવે આને છે 60 થી ગુણી દઉં છું. તો 15 એકા 15, 15 થી 4 વાર. કેમ 60 થી ગુણ્યું? કેમ કે આને જે છે ને હું મિનિટમાં કન્વર્ટ કરું છું. ઓકે? તો અહીં જવાબ આવે છે 2 કલાક 48 મિનિટ. ઠીક છે? 2 કલાક 48 મિનિટ. તો 9:30માં 2 કલાક 48 મિનિટ તમે એડ કરી દેશો ને. 2 કલાક એડ કરશો તો જવાબ તમારો આવશે 11:30. હવે 11:30માં 48 મિનિટ એડ કરો. 48ને તમે આ રીતે લખી શકો છો 30 મિનિટ પ્લસ 18 મિનિટ. તો 11:30માં 30 એટલે કે 12. 12માં 18 મિનિટ. ઠીક છે? તો 12:18 મિનિટે એકબીજાને મળશે આ. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. એક દુકાનદાર 25% નફા સાથે 920માં અને બીજો 5% નુકસાન પર 1216માં ટ્રાન્ઝિસ્ટર વેચે છે. તો કુલ લાભની ટકાવારી શોધો. અહીં વેચાણ કિંમત બરાબર નથી. ચાલો ઠીક છે 25% છે એટલે 1/4. આ 5% છે એટલે કે 1/20. અહીં હું લખું છું પડતર કિંમત, અહીં વેચાણ કિંમત. ઠીક છે? ચાલો 4ની વસ્તુને તમે નફા સાથે એટલે 1માં વેચો છો 5 યુનિટ થઈ જાય છે. ઠીક છે? સેકન્ડ 20% એટલે કે 5% એટલે કે 1/20. તો 20ની વસ્તુ તમે 19માં વેચો છો કેમ કે અહીંયા નફો એટલે નુકસાન થાય છે. ખોટ લખ્યું છે અહીંયા. ઠીક છે ને? ચાલો હવે આ 5ની વેલ્યુ જે છે ને કોના બરાબર છે? 920 બરાબર છે. અહીં 19ની જે વેલ્યુ જે છે ને કોના બરાબર છે? 1216 બરાબર છે. ઠીક છે? આ 5 બરાબર 920 તો 1 બરાબર કેટલો? 5 184 બરાબર છે. ઠીક છે? આ લગભગ 184 બરાબર છે. તો 4 બરાબર કેટલો? ઠીક છે? તો 184 ગુણ્યા 4 કરી દો. 720 અને ચોખ્ખું ચોખ્ખું 16 એટલે 736 જવાબ આવે છે અહીંયા. ઠીક છે? આ 19 બરાબર 1216 છે. તો 19 છંગ 114 બરાબર ને? વધ્યું 7 અહીં 64 આવે છે. ઠીક છે? તો 1 યુનિટની વેલ્યુ 64 છે. તો 20 યુનિટની વેલ્યુ કેટલી? 64 ગુણ્યા 2 1280. ઠીક છે? હવે 1280માં 736 એડ કરી દો. તો 6, 8 ને 3 11, 7 ને 2 9. અહીંયા આવે છે 19 16. 7 ને 2 9 અને 1 10 થાય છે. અહીંયા 2 આવશે. અહીં 0 છે. ઠીક છે? ટોટલ જે પડતર કિંમત થાય છે ને એ 200 એટલે 20 16 થાય છે. 2016 થાય છે. અહીં જે વેચાણ કિંમત થાય છે 920 અને 1216. અહીંયા 6, અહીં 3 અને 12 ને 9 21. 21 36. હવે તફાવત જુઓ તો ટોટલ 20 16 છે. અહીં 21 36 છે. તફાવત જોવા મળે છે 120 એટલે 120 રૂપિયાનું પ્રોફિટ થાય છે. 120 રૂપિયાનું જે પ્રોફિટ થાય છે શેના ઉપર થાય છે? 2016 ઉપર થાય છે. ગુણ્યા 100 કરી દો. ઓર ઇઝી કેલ્ક્યુલેશન એક કામ કરીએ 4થી ભાગ કરી દઈએ 25 આવશે. અહીં 4થી ભાગ કરીએ તો 504 આવશે. ઠીક છે? હવે હજી એકવાર 4થી ભાગ કરીએ અહીંયા 30 આવશે. અહીં 4થી ભાગ કરશું આપણે તો 12 તો 48 થાય છે. વધ્યું 2 અહીંયા 6 આવશે. 126. તો 25 ગુણ્યા 3 એટલે 750 750 છેદમાં 126. તો 126 ગુણ્યા જો હું 5 કરીશ ને તો નિયરેસ્ટ નંબર આવશે. બાકી 7 કરીશ તો વધારે થઈ જશે. તો અહીંયા 5 લઉં છું. ઠીક છે? તો 126 ગુણ્યા 5 એટલે 12 પંચા 60, 6 પંચા 630 થાય છે. તો અહીંયા 0, અહીં 2, અહીં 1. ઠીક છે? અહીં પોઈન્ટ લગાડશો, અહીંયા 0 આવશે. તો 5 પોઈન્ટ ખાલી એક જ જગ્યા છે. 5.95%. બાકી સોલ્વ કરી લઈએ. 12 ગુણ્યા 6 એટલે 10 વારમાં કરીશ તો 1260 થઈ જશે. એટલે મારે એક ઓછું નંબર લેવું પડશે. ઠીક છે? તો અહીંયા 9 લગાડશું. ઠીક છે? તો ઇન શોર્ટ આપણો જવાબ 5.95 આવશે. આગળ વધીએ આપણે. કોઈ બે ટ્રેનની ઝડપ વચ્ચેનો ગુણોત્તર 7:8 છે.
તો બીજી ટ્રેન 4 કલાકમાં 256 કિલોમીટર ચાલે છે. ઠીક છે. તો આ બીજી ટ્રેન જે છે ને એની ઝડપ આપણને ખબર પડી જશે કે 256 ભાગ્યા 4 કરશું ને તો અહીંયા 6 આવશે, અહીંયા 4 આવશે, 64. ઠીક છે. તો બીજી ટ્રેન 8ની વેલ્યુ 64 છે. આ લગભગ આનું 8 ગણું છે. તો આની ઝડપ કેટલી હશે? 8 ગણી, એટલે કે 56. ઠીક છે ને? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલા વાંચો. જો સમાંતર શ્રેણીમાં 3 સંખ્યાઓનો સરવાળો 21 છે અને તેમનો ગુણાંક 336 હોય તો તેની સંખ્યાઓ શું છે? કે a પ્લસ બી પ્લસ સીનો જે સરવાળો છે એ 21 છે અને ગુણાકાર a બી સી બરાબર 336 છે. ઓપ્શનથી ચેક કરો. 6 7 13 8, યસ 21. આ તમારો જવાબ છે. એક જ વારમાં જવાબ આવી ગયો, પણ આગળ ચેક કરી લઈએ આપણે. 8 9 17 10 27 થાય છે, આ નથી. 6 5 11 7 18 થાય છે, આ નથી. 8 7 15 9 15 9 24, આ નથી. ઠીક છે. ખાલી આ જવાબ હશે અને ગુણાકાર પણ એમનું 336 આવશે. બરાબર. નેક્સ્ટ જોઈએ. જ્યારે બી વર્ષની સરેરાશ ઉંમરવાળા એક્સ છોકરાઓ અને ઠીક છે, બી વર્ષ, ઠીક છે, આ સંખ્યા છે. બી વર્ષ સરેરાશ ઉંમરવાળા એક્સ છોકરાઓ અને સી વર્ષની સરેરાશ ઉંમરવાળી વાય છોકરીઓનો એક સાથે લેવામાં આવે ત્યારે તેમની સરેરાશ ઉંમર કેટલી હશે? તો મિત્રો આ તો ડાયરેક્ટ મારે વેટેડ એવરેજ કન્સેપ્ટ યુઝ કરવાનું છે. ફોર્મ્યુલા ખબર છે ને શું હોય છે? આ બેનો ગુણાકાર કરો. બી ઇન્ટુ એક્સ પ્લસ સી વાય, સી ઇન્ટુ વાય અને ટોટલ સંખ્યા એક્સ પ્લસ વાય. ઓપ્શનમાં એક્સ બી સી વાય એક્સ પ્લસ વાય. ઠીક છે ને? બીજું તો નથી ને? ના, આ તમારો જવાબ છે. ઠીક છે. ચાલો આગળ વધીએ આપણે. એક ડિશવોશરનું મૂલ્ય દર વર્ષે 10%ના દરે ઘટે છે. જો તેની હાલની કિંમત 3645 છે તો 3 વર્ષ પહેલા તે ડિશવોશરની કિંમત કેટલી હતી? ઘટે છે એટલે કે પહેલા કંઈક એક્સ હતી, બરાબર? ઘટીને 10 થી 9 થાય છે, 10 થી 9 થાય છે, 10 થી 9 થાય છે. ઠીક છે. હવે જે કિંમત બની છે એ 3645 છે. 9 થી ભાગ કરશો તો અહીંયા 405 આવશે. 9 થી ભાગ કરશો તો અહીંયા 45 આવશે. 9 થી ભાગ કરશો તો અહીંયા 5 આવશે. ઠીક છે. તો જવાબ આવશે 5000. ઠીક છે. કેમ કે એક્સ બરાબર 5 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 થઈ જશે. જવાબ તમારો 5000. ઠીક છે. આગળ વધીએ આપણે. જો આપણે 6a માઇનસ 7ab પ્લસ 3b પ્લસ 12ને 14a માઇનસ 9ab પ્લસ 5b માઇનસ 3માંથી બાદ કરીએ તો જવાબ શું મળે છે? 6 માંથી 14, જવાબ જે છે એ 8 આવશે. ઠીક છે. એક સેકન્ડ. 6a માઇનસ 7ab પ્લસ 3b પ્લસ 12, અહીં 14a માઇનસ કરી દે છે આપણે. 14a માઇનસ 9ab, 9ab પ્લસ 5b માઇનસ 3. હવે માઇનસ કરવાનું તો જ્યાં માઇનસ હોય ત્યાં પ્લસ. ઠીક છે. અહીં માઇનસ, અહીં પ્લસ, અહીં માઇનસ, અહીં પ્લસ. ઠીક છે. ચાલો તો જવાબ આપણું -8 આવશે અહીંયા. પછી અહીં પ્લસનું 2ab આવશે કેમ કે 9માંથી 7ને બાદ કરી રહ્યા છો. અહીં જવાબ -2b આવશે, 5માંથી 3ને બાદ કરી રહ્યા છો અને જે મોટી ચિહ્ન હોય બરાબર એ આપણે લગાડવાનું છે અહીંયા. નેક્સ્ટ અહીં 12 છે, અહીં 3 છે, 12માં 3 15 થાય છે. જવાબ પ્લસમાં જ આવશે. હવે આ માઇનસ જે છે ને એક કામ કરું છું, આ બધાને છે ને પ્લસ વડે ગુણાકાર કરી દઉં છું. અહીંયા 8 અંદર માઇનસ થઈ જશે, 2ab, આ માઇનસ છે તો પ્લસ થઈ જશે અને આ પ્લસ છે તો માઇનસ થઈ જશે. તો 8a માઇનસ 2ab પ્લસ 20, 20 નથી, આ 2b છે, -15. 8a માઇનસ 2ab પ્લસ 2b માઇનસ 15 આ તમારો જવાબ છે. આગળ વધીએ આપણે. આ વાંચો. ઓફિસ જતી વખતે મોહિત 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે અને પાછા ફરતી વખતે તે 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે. સમગ્ર પ્રવાસની તેની સરેરાશ ઝડપ ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરી લો. 2xy, હું ડાયરેક્ટ 2 ગુણ્યા 45, એક સેકન્ડ, 2 ગુણ્યા 45 ગુણ્યા 36 છેદમાં 45માં 36, 6 5 11, 4 ને 3 7 ને 8 81 થાય છે. 9 થી ભાગ કરો તો અહીંયા 5 આવશે. 9 થી ભાગ કરશો તો અહીંયા 9 આવશે. 9 થી ભાગ કરશો તો અહીંયા 4 આવશે. 5 ગુણ્યા 4 ગુણ્યા 2. ઠીક છે. આગળ વધીએ આપણે. 40 કિલોમીટર પ્રતિ કલાક. આ દાખલો જુઓ. 18 ગુણ્યા 9 એટલે કે 162 બરાબર, 200, 450, 2 1 4 ને 2 6 1 7 1 812, 812 છેદમાં 546 માઇનસ 518 એટલે કે 28 બરાબર. 28 થી ભાગ કરીએ આપણે તો 28 દુ 56, વધ્યું 25, 252. 252 એટલે 28 ગુણ્યા 9 કરશો ને તો 252 થાય છે. 28 9 252. 29 તમારો જવાબ છે. ઠીક છે. આગળ વધીએ આપણે. આ વાંચો.
₹2400 16% અને ₹1800 18% વચ્ચેનો તફાવત શું છે? 2400 16% એટલે 24 ગુણ્યા 16 માઇનસ 18 ગુણ્યા 16. ઠીક છે, 16 કોમન લઈ લો એટલે 16નો મલ્ટિપલ તમારો જવાબ હશે, તો 2 મલ્ટિપલ છે. 24 માઇનસ 18 એટલે કે 16 ગુણ્યા 6 નો તમારો જવાબ છે. નીચેનામાંથી કયું એક્સની ઘાત 14 સમાન છે? આ નથી, 8 દુ 16 આ નથી, 25માંથી 2 એટલે કે 23 થાય છે, આ નથી, 25 નથી 28 26 છે ને, આ નથી. ઠીક છે, આ જશે એક્સની ઘાત 8 આ ગુણાકારમાં છે અને આ 6 છે. તમને ખબર છે જ્યારે આધાર સમાન હોય તો ઘાત જે છે ને એનો સરવાળો કરવાનો હોય છે ગુણાકારમાં, તો 8 + 6 14 થઈ જશે. ઠીક છે, આગળ વધીએ આપણે. એક પ્લોટને ₹11,520માં વેચ્યા બાદ માલિકને 28%નું નુકસાન થયું છે. 28% નફો મેળવવા માટે એ પ્લોટને કેટલી કિંમતમાં વેચવી જોઈએ? 11,520 છે, આ વેચાણ કિંમત છે. 28%નું નુકસાન થાય છે એટલે કે 100ની વસ્તુ કેટલામાં વેચે છે? 72માં વેચે છે. તો 72 શું છે? વેચાણ કિંમત છે. ઠીક છે, તો આ 72 જે છે તો 100 બરાબર કેટલું? 100 તમારી શું છે? પડતર કિંમત છે. ઠીક છે, હવે આ પડતર કિંમતે તમારે જે છે ને 30 અહીં 28%નો ફરીથી નફો મેળવવાનો છે આમાં. તો 100ની વસ્તુ 128માં. ઠીક છે, ડાયરેક્ટ કરી શકો છો પણ હું આ રીતે કરું છું. ચાલો ભાગ કરીએ આપણે. હું આને 4થી ભાગ કરું છું 18 આવશે. 4થી ભાગ કરું છું અહીંયા 32 આવશે. 18થી ભાગ કરું છું ડાયરેક્ટ તો 18 છંગ 108 7 વધ્યું અહીં 640 આવશે. ઠીક છે, 640 આ 100થી 100 કપાઈ જશે. 640 ગુણ્યા 32 તો 32નું 2 ગણું છે એટલે કે 32 ગુણ્યા 2 ગુણ્યા 32 છે. 32નો વર્ગ 1024 થાય છે. આ 0 છે, અહીંયા 2 આવશે. ઠીક છે, ચાલો તો 48 અને 20 20 48 0 તમારો જવાબ હશે. આગળ વધીએ આપણે. 4 પેન 6 નોટબુક્સ અને 9 ફાઇલ્સની કિંમત ₹316 છે. 3 પેન્સ 4 નોટબુક અને 2 ફાઇલ્સની કિંમત 156 છે. તો 10 પેન 14 નોટબુક અને 13 ફાઇલ્સની કિંમત શું છે? ચાલો ટ્રાય કરીએ. 4 પેન 6 નોટબુક અને 9 ફાઇલ્સ અને જે કિંમત જે છે 316 છે. 3 પેન 4 નોટબુક અને 2 ફાઇલ્સ અને જે કિંમત જે છે 156 છે. સરવાળો કરજો જરાક. 4 ને 3 7 પી, 6 4 10 એન, 9 ને 2 11 એફ અને સરવાળો કરીએ તો 6 ને 6 12, 5 ને 2 7 1 8, 3 ને 1 4 482 થાય છે. ઠીક છે, હવે માઇનસ કરી જોઈએ આપણે. 4માંથી 3 ઈ, આ એકવાર પ્લસ કર્યું છે ને એકવાર માઇનસ કર્યું છે. ઠીક છે, 6માંથી 4 2 એન. ઠીક છે, અને 9માંથી 2 7 એફ, અહીં 0 અહીં 16 આવશે. ઠીક છે, હવે બેનો તફાવત કાઢો એટલે સરવાળો કરવાનો છે. તફાવત કહું છું સરવાળો એટલે અહીં 8 પી થાય છે, આ 12 એન થાય છે અને 17 એફ થાય છે. આ કોના બરાબર છે? 2 8 ને 6 14, 4 અને 1 5 542 થવું જોઈએ. અહીં આ લોકોએ ખોટું પૂછ્યું છે, આ ક્વેશ્ચન રોંગ છે. ઠીક છે, આગળ વધીએ આપણે. આ રોંગ છે, પ્લીઝ ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ આવા ટાઈપના ક્વેશ્ચનમાં. અને હોપ્સો એ ટાઈમે તમે લોકો ઓબ્જેક્શન નાખ્યો હશે આને લઈને. આ વાંચો. 10 વ્યક્તિઓના જૂથની સરેરાશ ઉંમર 1 વર્ષનો ઘટાડો થાય છે જ્યારે એક વ્યક્તિ જેની ઉંમર 53 વર્ષની હતી તેના સ્થાને નવી વ્યક્તિ આવી હતી. તે નવી આવેલી વ્યક્તિની ઉંમર શું છે? ઠીક છે, ધારી લો કે જે વ્યક્તિ જાય છે એ 53 વર્ષ છે, બરાબર. એની જગ્યાએ જે નવી વ્યક્તિ આવી છે ને એની જે ઉંમર જે છે આપણે ધારીએ 53 વર્ષ જ હોવી જોઈએ જેથી સરેરાશમાં કોઈ ફેરફાર ન થાય. પણ શું થઈ રહ્યું છે કે આ વ્યક્તિ જે છે ને સરેરાશથી કંઈક ઓછું લઈને આવે છે જેથી દરેકમાં એકનો ઘટાડો થઈ જાય છે. હવે કેટલું ઓછું લઈને આવે છે એ જોઈએ આપણે. ગુણ્યા 1 ઓછું લઈને આવે છે કેટલા જણા ઉપર? 10 જણા ઉપર. ઠીક છે, 1 ઓછું લઈને આવે છે કેટલા જણા ઉપર? 10 ઉપર. તો -10નો ઘટાડો કરી દો. ઠીક છે, તો તમારો જવાબ જે છે ને 43 આવશે. બસ આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. ચલો આ ખબર ના પડે તો ફોર્મ્યુલા જોઈ લો. નવી વ્યક્તિ બરાબર જૂની વ્યક્તિ અથવા તો જૂની સરેરાશ કહી શકો છો તમે. પ્લસ માઇનસ ઇન્ક્રીઝ ડિક્રીઝ
ઇન્ટુ ટોટલ ટાઈમ. ઠીક છે, ટોટલ ટાઈમ કહું છું કે ટોટલ સંખ્યા. નવી વ્યક્તિ ખબર નથી, આ એક્સ મારે ફાઇન્ડ કરવું છે. જૂની વ્યક્તિની જે સરેરાશ હતી પહેલાં એ 53 હતી, કે સંખ્યા કે ઉંમર જે બી હશે એ 53 છે. પ્લસ માઇનસ પ્લસ નહીં ઘટાડો થાય છે, એટલે 1નો કોના ઉપર ટોટલ 10 ઉપર 53 માઇનસ 10 બરાબર 43 તમારો જવાબ છે. આ બી ના ખબર પડે તો કે આ રીતે જોઈ લો બેઝિક. 10 વ્યક્તિ છે, એમની સરેરાશ કંઈક એક્સ છે. એક વ્યક્તિ જાય છે, એ 53 છે. એમની જગ્યા 9 વ્યક્તિ આવે છે. ઠીક છે, એની ઉંમર કંઈક હશે, આપણને ખબર નથી કેટલી છે. મેથડ લીધી એ છે, બરાબર. આનાથી શું થઈ રહ્યું છે, ટોટલ 10 ને 10 વ્યક્તિ જ રહેશે, પણ જે સરેરાશ જે છે ને એક્સ માઇનસ 1થી ઘટી જાય છે. ઓકે, બસ હવે સોલ્વ કરવાના. 10x બરાબર, એટલે 10x માઇનસ 53 પ્લસ એ બરાબર 10x માઇનસ 10. ઠીક છે, તો આ 10x ત્યાં જઈને માઇનસ થઈ જશે. આ -53 પ્લસ એ છે, આ -53 એ પેલી બાજુ લઈ જાઉં છું તો એ બરાબર 53 પ્લસનું 53 છે, આ -10 છે, તો શું જવાબ આવશે 43. તો આ ભાઈની જે ઉંમર હશે, એ આ જે વ્યક્તિ હશે એની ઉંમર છે 43. ઠીક છે, આ છે બેઝિક. આગળ વધી આપણે આમે ગુણાકાર કર્યું છે, આ સંખ્યા, આ એવરેજ અને આ સરવાળો. ઠીક છે, ચાલો આ વાંચો. 15, 25 અને 27 વડે ભાગી શકાય તેવી સૌથી મોટી 4 અંકની સંખ્યાના અંકોનો ગુણાંક શોધો. અહીં 15, 25 અને 27 તમારે ખબર છે ને શું કરવાનું છે, લસા લેવાનું છે. 15ને તમે કઈ રીતે લખી શકો છો, 3 ગુણ્યા 5, 25ને 5નો વર્ગ અને 27ને 3નો ઘન, બરાબર. હવે તમને ખબર છે લસામાં શું કરવાનું હોય છે, જે સૌથી વધારે ઘાત હોય, જેની સૌથી વધારે ઘાત હોય એ લખવાનું હોય છે અહીંયા. તો લખો 3ની ઘાત 3 અને 5ની ઘાત 2, એટલે 27 ગુણ્યા 25 શું જવાબ આવે છે, 500 અને 175, 675 તમારો જવાબ આવશે. પણ યાદ રાખજો આ મલ્ટિપલ છે, એટલે કે અવયવી છે. લસા કાઢો ને તો અવયવી આવે, એનું મિનિંગ શું કે આ કોઈ એવી સંખ્યા હશે, આના જેવી ઘણી એવી સંખ્યા હશે, આના ગુણાજમાં હશે, ગુણાકારમાં હશે, એમ તમે કહી શકો છો, બરાબર. 675 એક્સ છે આ, તો આ 675 એક્સની જગ્યાએ એવી કંઈક વેલ્યુ મૂકું જેથી હું જે છે ને 4 અંકની સૌથી મોટી સંખ્યા એટલે 9999 સુધી પહોંચી શકું, આજુબાજુ નજીકમાં, બરાબર. તો જો હું આ એક્સની જગ્યાએ 10 મૂકું, બરાબર, તો 6750 થાય છે. 11 મૂકું તો 1166 સમથિંગ થાય છે, બરાબર, 66 કે 67 જેવું થશે. 12 મૂકું તો 12 72 જેવું થાય છે. ઓકે, આ પોસિબલ નથી, 72ની આજુબાજુ. અને 13 મૂકવું તો 7800, બરાબર. 14 મૂકી જોઈએ આપણે, x બરાબર 14. ઠીક છે, તો 14 પંચા 70 અને 7 કરશો તો 98, 98માં 7 105, 6 સિત્તા 42, હા સોરી 14 ગુણાકાર, 14 સિત્તા 14 84, 84 અંદર 94, 9450 તમારો જવાબ છે. ઠીક છે, આ એવી સંખ્યા જે છે એ 3 વડે ભાગ થાય છે અને 4 અંકની સૌથી મોટી સંખ્યા છે. ઠીક છે, તો 9450 જે છે ને આનો તમારે ગુણાકાર કરવું છે, તો 0 તમારો જવાબ આવશે. કેમ કે છેલ્લે ગુણાકાર તમે 0 વડે કરી રહ્યા છો, 9 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણ્યા 0, જવાબ તમારો હંમેશા 0 જ આવશે. ઠીક છે, ચાલો આગળ વધીએ આપણે. આ વાંચો. 2 ઉમેદવારો વચ્ચે થયેલ ચૂંટણીમાં એકને કુલ મતોમાંથી 40% માન્ય મત મળ્યા છે, 20% મત ગેરમાન્ય હતા. જો કુલ મળીને 5200 મતદાન થયું હોય તો અન્ય ઉમેદવારને કેટલા માન્ય મત મળ્યા હતા? ઠીક છે, 5200 કુલ મત છે, આમાંથી 20% મત ગેરમાન્ય છે, એટલે 80% માન્ય હશે. ઠીક છે, હવે આ 80%માંથી 40% જે છે ને એક વ્યક્તિને મળે છે, તો હવે બાકી કેટલું રહી ગયું, 60% મત. 80ના 60% કાઢી લો હવે. ઠીક છે, બસ તો 2 મીંડા ઉડી ગયા અહીંથી, 2 મીંડા અહીંથી, એટલે કે 52 ગુણ્યા 48 તમારે કરવું છે. 8 ચંગ 48 થાય છે. ઠીક છે, તો 20, 5 ચોક 20, 8 દુ 16, 4 દુ 8, 8 પંચા 40 એટલે 48. તમારો જવાબ આવે છે 2496. ઠીક છે, આ તમારો જવાબ છે. જુઓ મિત્રો, આનું કન્સેપ્ટ આઈ થિંક તમને ખબર હશે, ના ખબર હોય તો એ ખાલી 2 મિનિટ જોઈ લો. એ કોઈ સિટીમાં કુલ મતદારો હોય છે. ઠીક છે, હવે આમાંથી અમુક જણા વોટ આપશે, અમુક જણા વોટ નહીં આપે. અને યાદ રાખજો આ ખુદમાં બધા 100% હોય છે. જે વોટ આપશે એમાંથી અમુકના વોટ માન્ય ગણાશે અને અમુકના અમાન્ય હશે, એટલે કે ઇનવેલિડ હશે. અને જેના માન્ય હશે ને ત્યાંથી આપણને ખબર પડશે
કે કોણ વિનર છે અને કોણ લૂઝર છે, ઠીક છે? તો અહીં એવું કીધું છે કુલ મતદારો ધારી લો કે 100% છે, ઠીક છે? 100% જે છે બધે બધા વોટ આપે છે, ઠીક છે? પણ આ 100%માંથી 20% જે છે ને 20% એ અમાન્ય છે. તો માન્ય કેટલા રહી ગયા છે? 80%, ઠીક છે? એમ પણ કહી શકો છો કે 100 હતા એટલે 100x કુલ મતદારો છે. 100xમાંથી 100x 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 જણા વોટ આપ્યું છે. પણ આ 100xમાંથી 20% એટલે કે 20x જણા અમાન્ય છે. તો 80x જણા માન્ય હશે. હવે આ 80x જે છે ને ખુદમાં 100% છે. ઓકે, તો આ 80xનું 40% જે છે ને એકને મળ્યું છે. આને 40% મળ્યું હોય તો બાકીને 60% મળ્યું હશે, ઠીક છે? એટલે કે 8 છંગ અને 48 વોટ મળ્યા છે ને તો આને 32 વોટ મળ્યા હશે. તમે એમ પણ કહી શકો છો. બસ એ જ વસ્તુ અહીંયા છે, ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. જો 21.16 પ્લસ રૂટ 9 પ્લસ એક્સ સ્ક્વેર બરાબર 9.6 હોય તો એક્સનું મૂલ્ય શોધો, ઠીક છે? આ 21.16 છે. હું આને સોલ્વ કરું એટલે રૂટ બહાર કાઢું ને તો જવાબ આવશે. જો 45નો વર્ગ 20 25 થાય છે અને 46 થશે લગભગ. આ યસ 46 4.6 છે. એમનું કર્યું મેં આ 21.16/100 છે. આ બધા રૂટમાં છે. તો હું સ્ક્વેર કરી દઉં, બરાબર? અને હું સ્ક્વેર કરું, બરાબર? તો જવાબ શું આવશે? 16 છે. આ તો એમ બી કહી શકો છો કે આનો જો તમે રૂટ કરશો ને આની જગ્યાએ 46નો વર્ગ કરો અને અહીં 10નો વર્ગ કરો. અને રૂટની વેલ્યુ તમને ખબર છે 1/2 1/2 થાય છે. ઓકે, તો 2 થી 2 ઉડી જશે તો શું વધશે? 46 વધશે. એમ બી કહી શકો છો તમે, ઠીક છે? તો 46/10 છે તો આને 4.6 લખું છું. પ્લસ આ રૂટ 9 પ્લસ એક્સ સ્ક્વેર છે બરાબર છે 9.6 ના. ઓકે, આ રૂટ 9 પ્લસ એક્સ સ્ક્વેર બરાબર છે 9.6 માઇનસ 4.6 થી જવાબ આપણું 5 આવશે, 5.0, ઠીક છે? ચાલો હવે જે છે ને કામ કરું છું, બે બાજુ હું સ્ક્વેર કરી દઉં છું, ઠીક છે? અહીં બી બે બાજુ સ્ક્વેર કરીશ ને તો રૂટ 9 પ્લસ એક્સ સ્ક્વેર નો હોલ સ્ક્વેર, ઠીક છે? હવે રૂટની વેલ્યુ તમને ખબર શું થાય છે? 1/2. તો સ્ક્વેર કરીશ તો ઉડી જશે એટલે 9 અહીંયા 9 વધશે. 9 પ્લસ એક્સ સ્ક્વેર બરાબર છે 25, ઠીક છે? હવે એક્સ સ્ક્વેર બરાબર 25 માઇનસ 9 કરો તો જવાબ શું આવે છે? 16. તો એક્સ સ્ક્વેર બરાબર 16 હોય તમને ખબર છે કે એક્સ બરાબર 4 હશે, ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. રમેશ અને તુષાર એક એસાઇનમેન્ટ પર કામ કરી રહ્યા છે. રમેશને કમ્પ્યુટર પર 45 પેજ ટાઈપ કરવામાં 9 કલાક લાગે છે, જ્યારે તુષારને 40 પેજ ટાઈપ કરવામાં 5 કલાક લાગે છે. તો બસ આમની કામની ઇફિશિયન્સી જોઈ લો. આ ક્ષમતા મળશે આમની. 45/9 કરશો ને તો ક્ષમતા મળશે. તો 9થી 45/9 કરશો તો 5 આવશે. આ 5ની કાર્યક્ષમતાથી કાર્ય કરે છે અને આ જે છે 8ની કાર્યક્ષમતાથી કાર્ય કરશે. ઓકે, 78 પેજની એસાઇનમેન્ટ ટાઈપ કરવા માટે બે જુદા જુદા કોમ્પ્યુટર પર સાથે મળીને કામ કરે છે. તો 78/8 ને 5 13 થાય છે. 13થી ભાગ કરો તો 13 છંગ 78 થાય છે, ઠીક છે? તો 6 કલાક તમારો જવાબ હશે. આગળ વધીએ આપણે. એક સાયકલ સવાર 420 મીટરનું અંતર 2 મિનિટ 20 સેકન્ડમાં કાપે છે. તો સાયકલ સવારની કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કેટલી છે? 420 મીટરનું અંતર 2 મિનિટ 30 સેકન્ડમાં. તો આ મિનિટમાં છે અને કન્વર્ટ કરી દઈએ એટલે 120 પ્લસ 20 એટલે 140 થાય છે. હવે 14 × 42 એટલે 3 આવે છે. 3 કિલોમીટર પ્રતિ કલાક છે. આને જે છે ને હું કિલોમીટર પ્રતિ કલાકમાં ચેન્જ કરું છું. સોરી, આ મીટર પ્રતિ સેકન્ડમાં છે. હું કિલોમીટર પ્રતિ કલાકમાં ચેન્જ કરું છું. તો અહીં 18/5 વડે ગુણી દો, ઠીક છે? તો 18×54/5 કરો ને તો તમારો જવાબ 10 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે, ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. આ વાંચો. મોનિશા તેની મુસાફરીના પ્રથમ 6 કલાક 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બાકીનું અંતર 9 કલાક 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. તેની સરેરાશ ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલી હશે? TD/TT એટલે કે સરેરાશ ઝડપ, બરાબર? ચાલો, તો ટોટલ ડિસ્ટન્સ એટલે 6 × 72 એટલે કે 432, બરાબર? 72 × 6 કરશો 432 થાય છે અને 20 × 9 કરશો તો 180 થાય છે. છેદમાં 6 × 9 15 થાય છે. ઓકે, ટોટલ ટાઈમ 15 છે. તો અહીં 2, અહીં 1, 4 ને 5, 612, 612/15, 15થી ભાગ કરશો તો 15થી 40 વારમાં, ઠીક છે? 600 થઈ જશે, વધ્યું 12 એટલે પોઈન્ટ લગાડીશ તો અહીંયા 0 આવશે. 120, 40.8 કિલોમીટર પ્રતિ કલાક તમારો જવાબ છે, ઠીક છે? તો મિત્રો 30 ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે, ઠીક છે? હવે મળીએ નેક્સ્ટ શિફ્ટમાં. જો સેશન
સારું લાગ્યું હોય તો લાઈક કમેન્ટ ખાસ કરજો. ઠીક છે, મળીએ.